વિષ્ણુ મારી આટલું કુર્તી છે તો હું તને બધાને બતાવું એક આ લાગે ને મસ્ત બોલો બની ગઈ હા ગળું ગળું ખાય અત્યારમાં હેલો ગાઈસ કેમ છો બધાને છે હાલ છે અમારા પોતામાં તમારું સ્વાગત છે વિષ્ણુ જીવતા જાગર નથી કેમ આજ રજા છે એટલે હું તો પછી કાલથી કામ શરૂ થઈ જાય પછી વાગશે 6 વાગે કા આજે હોતા જાઓ કપડા ધોવા જાવ છું ભાગો હવે 8:30 થઈ ગયા ભાગો ભાગન છે ને હે કપડા ધોવા જાવ છે મારા કપડા ધોવાના છે અહીંયા મારે પાણી આવે પાણી આવે છે તારે કપડા ધોવાના છે મારે કેટલા બધા કપડા ધોઈ લીધા બનાવ છે નાસ્તો વિષ્ણુ તો શું કરો આરામ હે હજી બહુ આરામ કરે એવું નથી લાગતું મજા આવે એવું છે તો નાસ્તો બનાવવા જાઓ નાસ્તો કરો ને વિષ્ણુ દૂધ લેવા જવાનું છે વિષ્ણુ દૂધ લઈ આવો શાંત છે જાઓ દૂધ વિના ન કઈ થઈ જાઓ દૂધ લઈ આવો અમારું મંદિર છે ભગવાન દર્શન કરાવે બધું ઉછળી ગયું હેલો મિત્ર સવારમાં ગુડ મોર્નિંગ મેડમે જગાડી દીધા આપણે દૂધ લેવા જવાનું કેમ કે દૂધ લેવા જવાનું હતું એટલે જગાડી દીધા અને આજે થોડોક આમ તકલીફ થઈ ગઈ છે કેમ કે શરદી થઈ ગઈ છે શું કેવું છે કાંઈ નથી કેવું દૂધ લઈ આવો મેડમનો વ્લોગ કેવો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો કેવો વ્લોગ બને છે નાસ્તો થઈ ગયો બનીને તૈયાર હવે વિષ્ણુ કરે છે નાસ્તો આવી જાઓ ભાઈ નાસ્તો કરો ભાઈ દૂધ અમે ચા નથી પીતા એટલે દૂધ કા દૂધ હોય જલેબી હોય હા ગળું ગળું ખાય અત્યારમાં વિષ્ણુ ને ગરમ ગરમ રોટલી હોય મેડમે બનાવેલી હોય એ આપણે તેલવાળી બીજું કાંઈ શું જોવે આપણે અત્યારમાં ગીળું ભાવે તમને તો બધાને ગુડ મોર્નિંગ પહેલાં તો કેમ તમને ગુડ મોર્નિંગ નહોતું કીધું હતું કીધું તમે કીધું છું ને મેં નતું કીધું ચાલો તો મેડમને મેં કીધું ગુડ મોર્નિંગ બધાને તો નાસ્તો કરી લઈએ કન્ટિન્યુ કરીએ એ લાગે કેટલી પતંગ ચગાવવાની પતંગ શું શકાવે અમે આ બધી પતંગ જ શકે એમ મારે શંકરભાઈ અહીંયા શેકવે છે તો મેડમ આપણે રસોઈ બનાવે છે કુકરની સીટી વાગી ગયો ऐसे कर देना बंद बंद हो गया શું કેવું સ્પીડ ખોલે છે ને આપણે શું છે જેઠાલાલ ચાલુ છે આમ એ જેઠાલાલ બોલો આપણે એટલી ગંદી સ્પીડ આવતી છે તો ચાલો મિત્રો વિષ્ણુ નાસ્તો લઈ આવો મિત્ર સમોસા સમોસો શું કહેવાય સમોસા સમોસો ચાલો સમોસા ખાવા અને શું કહેવાય શીપ શું કહેવાય ફ્રેન્ચ ફ્રાય બટેટાની બને ફ્રેન્ચ ફ્રાય કહેવાય એનું તીખી ચટણી હોય હાલો બધા નાસ્તો કરવા
વિષ્ણુ મારે આટલું કુર્તી છે તો હું તમને બતાવું કે છે અષ્ટ હું કરો આપણે ભાઈ કુર્તી સીવી છે મેડમ કોને હાટું ભૂરી મેડમ એવું છે તેની મેડમ કુર્તી બહુ ગમે ને કાલ ગાતા વિકતા ને કાલ લોકો મળ્યા કેવી બનાવો એ બની જાય વિશે તમને દેખાડશું ત્યારે હું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આખી બની છે પછી કા હમ બનાવ્યું છે ને ચાલો મળીએ બીજો વ્લોગ એમ કુર્તી બની ગઈ હા જોઈ લો વિષ્ણુ શિવ જાઓ તમે બધા વિષ્ણુ મોટા કારીગર છે કુર્તીના કેમ કેવી લાગે બધા કોમેન્ટ કરી દેજો આપણે શોપ કરવાની છે એ વાત છે મસ્ત તો મિત્ર આપણે બનાવી નાખી છે કુર્તી મેડમ આટો તમને દેખાડી છે ને આ જો પહેરી હરણ લીધી છે દેખાડો આ બાજુ જો કેવી લાગે હાલ લાગે મસ્ત લાગે યાર જોઈ લો વિષ્ણુ હેવી આખું પીસ બતાવો આખું આ બાજુ જોઈ લો મિત્ર લાગે ને મસ્ત તો ચાલો કન્ટિન્યુ વ્લોગ મળી જાય હજી મજા આવશે હજી બીજી બનશે શું કેવું છે હા હજી બનાવવાનું છે દો પછી એને તો બનાવીશ હા તો બનાવી છે ને તો ચાલો મિત્ર કન્ટિન્યુ વ્લોગ મને આપણે હજી શું કરવાનું છે આવડે કુર્તી સીવવાનું છે 2 3 હજી સીવી દેશે ને કાપડ પડ્યું ને એટલે સીવી દેશે કાપડ ન હોય તો ન સીવી હોય તો સીવી દે કા હાલો તો ચાલો મિત્ર કન્ટિન્યુ વ્લોગ વિષ્ણુ બીજી કુર્તી સીવવા મળ્યા છો તમે બીજો કલર છે બીજો કલર હો મિત્ર મને ખબર છે ને આપણે શું કરવાનું હજી એક બાકી છે કટલા ગાભા છે કટલા એમાંથી ગોતી ગોતીને સીવે વિષ્ણુ વિષ્ણુ હવે આ બની જાય પછી પાછા બતાવું છું આ એને જઈશ સીવવાનું છે ને બોલો બની ગઈ જો કુર્તી વિષ્ણુ સીવીને મસ્ત ને મસ્ત બીજી કઈ છે બીજી ત્રણ સીવું કેટલી છે એક આ કેવી છે મસ્ત એક આ વિષ્ણુ સીવી એક આ હા આમ લઈ લો હા ને એક આ તો દેખાડી જ છે તમને હા આ ત્રણ કીધું આપણે એન્ડ હવે હા પૂરું હવે અમારા બોલી જાઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા બહુ